તો 8 મિનિટનો થાય એટલે વિડીયો ઓટોમેટિકલી કટ થઈ જાય છે, તો બીજો વિડીયો આગળ વિડીયો જોવાનું ભૂલવાનું નહીં. તો અહીંયા સુધી આપણે કર્યું હતું કે પહેલા બિંદુને જોઈ લીધા, એનો ડ્રો કરી લીધો. ધેન પછી આપણે જોયા બીજું સમીકરણ, એમાં 3 અને 5 દર્શાયા, 8 અને -2. પછી એનું જ્યારે ડ્રો કર્યું, રાઈટ, આ રીતનું મને ક્યાં છેદે? આ બંને એક જ બિંદુ છે. અહીંયા એકબીજાને છેદે છે બંને રેખાઓ. આ બીજું સમીકરણ કયું? તો 7x + 5y = 46. આ બીજું સમીકરણ હતું. બંને કઈ જગ્યાએ છેદે છે? અહીંયા. તો x બરાબર 3 અને y બરાબર 5. આ બંને આપણને આન્સર મળ્યા. શોધવાનું શું કીધું હતું? પેન્સિલ અને પેનની કિંમત. તો પેન્સિલની કિંમત કેટલી હશે? 3. પેન્સિલની કિંમત બરાબર 3 રૂપિયા અને પેનની કિંમત બરાબર 5 રૂપિયા. કઈ રીતે? તો પેન્સિલની કિંમત આપણે x ધારી હતી, પેનની કિંમત આપણે y ધારી હતી. હવે બંને સમીકરણનું સિમ્પ્લિફિકેશન કરીએ તો બંને એક બિંદુએ છેદે છે, તેથી આપણે 3 અને 5 મળ્યા. બાય ચાન્સ કે તમને ખબર ના હોય કે આ કિંમત મૂકવાથી સિમ્પ્લિફિકેશન જલ્દી મળી રહે, તો તમે અહીંયા કોઈ પણ બીજી કિંમત લો ને તો પણ જે બંને રેખાઓ હશે એ આ જ પોઈન્ટ ઉપર છેદશે, એટલે તમને 3 અને 5 આન્સર મળી જશે. ઓકે.